કેડી ઇનામા, અધિક્ષક ઇજનેર, વર્તુળ કચેરી પીજીવીસીએલ બોટાદ. સાહેબ, બોટાદ જિલ્લાની અંદર મેગા ડ્રાઈવનું આયોજન છે, શું કહેશો, કેવા પ્રકારનું આયોજન, કેવા પ્રકારની કામગીરી રહેશે? આપણે 25/2/2026 એટલે કે આજની તારીખમાં મેગા ડિસ્કશન ડ્રાઈવ અમે કોર્પોરેટની સૂચના મુજબ ગોઠવવામાં આવેલ છે અને એ કોર્પોરેટ ડ્રાઈવના સૂચના મુજબ અમે એને છેલ્લા 4 થી 5 દિવસમાં એની સતત જાહેરાત પણ કરી છે કે ભાઈ આપ કનેક્શનના પૈસા સમયસર ભરી જશો, અધરવાઇઝ તમારે 25 તારીખના રોજ કનેક્શન કપાશે. તો એમાં અમને થોડી ઘણી સફળતા પણ મળી છે કે અમે છેલ્લા 2 દિવસમાં આ જાહેરાત અંતર્ગત જાહેર જનતા અને કન્ઝ્યુમરો જેને જાણ થઈ અને જેને ભરવાના હતા એવા 2.5 કરોડ રૂપિયા અમે રિકવરી માત્ર 2 દિવસમાં કરી છે. સાહેબ, કેટલી ટીમો દ્વારા, કેટલા કર્મચારીઓ દ્વારા મેગા ડ્રાઈવનું આયોજન છે, કેટલા કનેક્શન ચેક કરવામાં આવશે? આજે અમારી ટોટલી ટીમો 111 ટીમો છે અને એમાં મેન પાવર ગણીએ તો 225 કર્મચારી આ અભિયાનમાં જોડાયા છે. અને અંદાજે કેટલા કનેક્શનો ચેક થશે અને અમારા અંદાજે આજે 2225 કનેક્શન છે. 2225 કનેક્શનનો અમે ટાર્ગેટ રાખ્યો છે. તો એ કનેક્શન ટોટલી કપાશે. સ્થળ ઉપર કેવા પ્રકારની કામ? એના સ્થળ ઉપર આપણે અત્યારે એવું છે કે સ્થળ ઉપર રિકવરી કરવામાં આજના દિવસ પૂરતી અમે નહીં કરીએ, કારણ કે એડવાન્સમાં જાહેરાત કરી હતી કે તમારે 25 તારીખ પહેલાં પૈસા ભરવાના છે, પણ જેને નથી ભર્યા આટલી જાહેરાત કર્યા પછી અને એ લોકોના જે પૈસા બાકી છે આજે કનેક્શન સ્થળ ઉપર અમે કલેક્શન નહીં કરીએ, પણ સ્થળ ઉપર ફિઝિકલ કનેક્શન કાપવામાં આવશે. કાપ્યા પછી ત્યાં સ્થળ ઉપર નહીં પણ એ ગ્રાહક છે જે તે નજીકની ઓફિસે જઈ અને પૈસા ભરી શકશે આરસી કનેક્શન સાથે, અને પછી નિયમ પ્રમાણે અમે એનું કનેક્શન પણ ચાલુ કરી આપીશું વીજ બિલના નાણાં ભરપાઈ કર્યા પછી.